નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના આણંદ જિલ્લાના ભરોડા ગામનું ગૌરવ. ઉમરેઠ તાલુકા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભ 2.0 વર્ષ 2023-24 અંતર્ગત ઓપન એજ કબડ્ડી સ્પર્ધામાં ભરોડા ગામની ટીમ ઉમરેઠ તાલુકા કક્ષાએ વિજેતા થઈ છે. કબડ્ડી દક્ષિણ એશિયામાં રમાતી રમત છે, જે સંપૂર્ણપણે શારીરિક ક્ષમતાવાળી રમત છે. કબડ્ડી શબ્દ તમિલ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે, કે જેનો અર્થ હાથ પકડવો છે. આ રમતના મૂળ ભારતમાં છે. આ રમતની ખ્યાતિ અને ઘણા વર્ષોથી રમાતી હોવાથી ભારતના જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ નામોથી ઓળખાય. તારીખ 10 જાન્યુઆરી 2024 બુધવારે ઉમરેઠ ખાતે તાલુકા કક્ષાની કબડ્ડીની રમતની હરીફાઈ હતી, જેમાં કુલ 6 ટીમ પૈકી ભરોડાની ટીમ થામણાની ટીમ સાથે ફાઇનલમાં આવી હતી. કેપ્ટન મિહિર કુમાર, વિરેન્દ્ર કુમાર રાવળ તથા સમગ્ર ટીમે થામણાની ટીમને હરાવી ભરોડાની ટીમને તાલુકા કક્ષાએ કબડ્ડી ફાઇનલમાં વિજય અપાવ્યો હતો. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.